यत्सङ्कल्पात्पतितपनो वातिवातस्मिन्दे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભારત વર્ષની અંદર ઘણું બધું ઋષિઓએ આપણને જ્ઞાન પીરસેલું છે. આપણા દેશની અંદર જ્યારથી માણસનો જન્મ થાય છે ત્યારથી માંડી અને આલોકનો ત્યાગ કરી અને ભગવાનના સુદિવ્ય ધામની અંદર જાય ત્યાં સુધીની જે કંઈ આવરદા એ આવરદાની અંદર માણસ ઘણું બધું પ્રાપ્ત કરતો હોય છે. પરંતુ આ મનુષ્ય લોકની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આપણું પરમ અને ચરમ લક્ષ્ય એ જ રહેલું છે કે એન કેન પ્રકારેણ ભગવાનને પ્રાપ્ત કરવા. કોઈ પણ સંજોગોની અંદર આપણે ભગવાનને ભૂલીએ નહીં. ભગવાન પુરુષોત્તમ નારાયણની સમીપે આપણે બેસવું છે, એની બાજુમાં વાસ કરવો છે. એવી એક મહેચ્છાની સાથે સમગ્ર ભારત વર્ષના લોકો સાધનાઓ કરતા હોય છે, તપ જપ કરતા હોય છે, તીર્થયાત્રા કે વ્રતો પણ કરતા હોય છે. પરંતુ આ બધું જ બરાબર છે, સારું છે. એના કરતા વિશેષ જો સારું હોય તો ખરેખર અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. જેટલું આપણે સરળ માનીએ છીએ અને જેટલું સહજ માનીએ છીએ એટલું આધ્યાત્મિક જ્ઞાન સરળ અને સહજ નથી. અને સરળ ને જો સહજ બંને હોત તો કેટલા બધા લોકો આ માર્ગે ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી ચૂકત. પરંતુ આ જ્ઞાનને મેળવવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે તમે ગૃહસ્થ આશ્રમની અંદર છો, લાખ 2 લાખ 5 લાખ કમાવા હોય તો બહુ વાંધો ના આવે, કમાઈ શકો, જરા નોર્મલ પ્રયત્ન કરો ને તો. પણ તમારે 8-10 કરોડ કમાવા હોય, 8-10 કરોડ એ પ્રાપ્ત કરવા હોય તો એના માટે પ્રયત્ન કરવો પડે. એના માટે તમારે કંઈક એવો પુરુષાર્થ કરવો પડે કે જેના દ્વારા તમે 8-10 કરોડ રૂપિયા કમાઈ શકો. અને જે લોકો કરોડોપતિ કે અબજોપતિ રહેલા છે એ લોકો કંઈક વિશેષ પુરુષાર્થ કરતા હોય છે. અને વિશેષ પુરુષાર્થ કરે એના દ્વારા એ લોકો આ પ્રમાણે પોતાના ધંધાની અંદર, પોતાના બિઝનેસની અંદર આગળ વધી શકે. એટલા માટે અહીંયા આગળ વાત એ કરવા માંગીએ છીએ કે દુનિયામાં સામાન્ય કામ બધા જ કરી શકે, પરંતુ વિશેષ કરે એવા વિરલા કોક.
છોકરાઓ અહીંયા આગળ બેઠેલા છે, શેરીની અંદર ક્રિકેટ બધા રમતા હોય છે. ઘણી વખત એવું બને કે ઈંટ ત્યાં રાખે અને બેટ ન હોય તો ધોકો ઘરેથી લઈ આવે, અને પછી બોલ પણ પેલો રબર નો હોય, અને એ પણ ક્રિકેટ જ કહેવાય ને. તમે કહો કે આ શું રમે છે, આપણે એને કહીએ કે આ ખોખો રમે છે, કે આંબલી પીપળી રમે છે, કે આ ફૂટબોલ રમે છે. ક્રિકેટ જ રમે છે. પણ ક્રિકેટ રમવામાં કેટલો ફેર છે. અહીંથી સ્કૂલની અંદર સિલેક્ટ થાય, કોલેજની અંદર એનું સિલેક્શન થાય, રાજ્ય કક્ષાએ એનું સિલેક્શન થાય, રણજી ટ્રોફીની અંદર આવે, અને ઇન્ટરનેશનલ મેચની અંદર એ આવે. તારે સમજવું કે હવે એનું સિલેક્શન થયું, હવે એમાં પણ પાછી રમવું એ અગત્યનું છે. અને એમાં વર્લ્ડની અંદર સારામાં સારા ક્રિકેટર તરીકે કીર્તિ પામવી એ કેટલી અઘરી પડે. તો વસ્તુ એક જ છે કે શેરીમાં ક્રિકેટ રમાય છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ક્રિકેટ રમાય છે, પણ બંને વચ્ચે ઘણું અંતર રહેલું છે. એમાં આપણે ભક્ત તો કહેવાય જ ને. આપણે તિલક ચાંદલો કરતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ, 10મો 20મો ભાગ ધર્માદાની અંદર આપતા હોઈએ, મંદિરે દેવ દર્શન કરવા માટે આવીએ. ભક્ત તો આપણે છીએ જ, કોઈ ના ન પાડે, આપણે બધા જ ભક્ત છીએ. પણ એકાંતિક ભક્ત કહેવાઈએ, બ્રહ્મરૂપ કહેવાઈએ, ભગવાનનો સાક્ષાત્કાર આપણને થયેલો છે એવા ભક્ત કહેવાઈએ, તો એના માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થ શરીરે કરીને કરવાનો નથી, પરંતુ એ પુરુષાર્થ આપણે જ્ઞાને કરીને, બુદ્ધિએ કરીને, મન દ્વારા આ પુરુષાર્થ કરવાનો છે. અને મન દ્વારા કે બુદ્ધિ દ્વારા પુરુષાર્થ કરીએ તો એના માટે બાળકોય કરી શકે, યુવાનોય કરી શકે, વૃદ્ધોય કરી શકે, અને બહેનોય કરી શકે, અને ભાઈઓય કરી શકે. કોઈ પણ લોકો આ પ્રયત્ન કરી શકતા હોય છે. અને જો એ પ્રયત્ન કરે તો સાચા અર્થની અંદર એ પ્રાપ્ત કરી શકે. એટલા માટે આજે એક નવા ઉપનિષદનો આપણે પ્રારંભ કરીએ છીએ. જે ઉપનિષદનું નામ છે પ્રશ્નોપનિષદ. પ્રશ્ન ઉપનિષદ સમજાય એવું નામ રહેલું છે કે આ ઉપનિષદની અંદર પ્રશ્ન કંઈક પૂછશે અને એના જવાબ આપવામાં આવશે. આમ તો ઉપનિષદ માટે એવું કહેવામાં આવે છે કે ઉપ એટલે નજીક, પાસે, ની એટલે અત્યંત, અને સદ એટલે બેસવું. અત્યંત નજીક બેસી અને ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું એનું નામ ઉપનિષદ, જેને રહસ્ય વિદ્યા પણ કહેવામાં આવે છે. એટલે 1 to 1 પ્રશ્ન પૂછે અને ગુરુ એના વ્યવસ્થિત રીતે જવાબ આપે. અહીંયા આગળ સભાની અંદર આટલા બધા બેઠેલા છે, હજારો પ્રશ્ન તમારા હશે. અમુક પ્રશ્નનું સમાધાન થાય પણ ખરું કથાથી, અને અમુક પ્રશ્નનું સમાધાન ન પણ થાય. પરંતુ ગુરુની બાજુમાં આપણે બેસી અને જેટલા આપણને આધ્યાત્મિક માર્ગની અંદર આપણા જીવનમાં વિઘ્ન લાગતા હોય એવા ગુરુને પૂછી લઈએ, અને ગુરુ આપણને એનો ઉત્તર આપે, અને એ પ્રમાણે આપણે વર્તીએ તો બધા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. અને પછી આપણે એવી રીતે વર્તીએ તો આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. જેમ છોકરાઓ સ્કૂલની અંદર ભણે છે કે કોલેજની અંદર ભણતા હોય, એ ટીચરને પ્રશ્ન પૂછે કે આનો જવાબ મને તમે આપો. અને ટીચર કે પ્રોફેસર કે લેક્ચરર એનો જવાબ આપે, અને જવાબ બરાબર હોય અને છોકરો એ પ્રમાણે તૈયાર કરે, પછી પરીક્ષામાં લખે ને પાસ થઈ જાય. આટલું જ કરવાનું છે. અત્યારે પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલો છે. બધા છોકરાઓ પરીક્ષા આપવા માટે ગયા હશે આજે. તો જે છોકરો ક્લાસમાં બરાબર સમજ્યો હશે એનું પેપર સારું ગયું હશે. જે બરાબર નહીં સમજ્યો હોય એનું પેપર બરાબર નહીં ગયું હોય. અને જે ક્લાસમાં નહીં સમજ્યો હોય એ ઘણા આપઘાતે કરેલા છે કે મરી જઈએ. કારણ કે એક છોકરો હમણાં આજે સવારના પહોરમાં જ એક પેપર એને આપ્યું, બીજું પેપર આપવાની એની ઈચ્છા ન થઈ, અને રાત્રે એને નિર્ણય કર્યો કે મારે સવાર પેપર નથી આપવું. અને સંતોને ખબર પડી કે આ પેપર એને એક આપ્યું છે અને રાત્રે હવે નિર્ણય કર્યો છે કે બીજું નથી આપવું. તો સંતો સવારમાં શણગાર આરતી પછી એને ઘરે ગયા સમજાવવા માટે કે આપી દે.
તો જો એ કેમ બેસી ગયો પાણીમાં કે એને બરાબર તૈયાર નહીં કર્યું હોય, બરાબર એને સ્ફુરાઈમાં નહીં થતું હોય, એટલા માટે એનો વિચાર આખો બદલાઈ ગયો. પણ જેને બરાબર પ્રશ્ન ઉત્તર દ્વારા પાકું કર્યું હોય એને વાંધો ના આવે. એટલે આ અધ્યાત્મ જ્ઞાન આજે આપણે પ્રશ્ન ઉપનિષદ દ્વારા સાંભળવાના છીએ. ત્યારે અહીંયા આગળ આ ઉપનિષદ અથર્વ વેદની પિપ્પલાદ નામની એક શાખા રહેલી છે. એ શાખાના બ્રાહ્મણ ભાગની અંતર્ગત આ ઉપનિષદ આવેલું છે. હવે ઘણી બધી શાખાઓ વેદની હોય, અથર્વ વેદની ઘણી શાખાઓ રહેલી છે. એમાંની એક શાખા પિપ્પલાદ શાખા, શાખા એટલે ભાગ, વિભાગ. અને એના પાછા બ્રાહ્મણ ગ્રંથો હોય, અને બ્રાહ્મણ ગ્રંથોની અંદર આ એનો અંતર્ગત ભાગ ગણે આ પ્રશ્ન ઉપનિષદ. અને પિપ્પલાદ નામના એક ઋષિને સુકેશા આદિક 6 ઋષિઓ 6 પ્રશ્ન પૂછે છે. અને 6 એટલા અદભુત પ્રશ્ન પૂછે છે કે આખું ભારત વર્ષનું જેની કહેવાય એસન્સ એટલે કે નિચોડ રૂપ જ્ઞાન આ 6 પ્રશ્નની અંદર 6 ઋષિઓએ પિપ્પલાદ નામના મહર્ષિને પૂછેલું છે. તો અહીંયા આગળ આ ઉપનિષદનો પ્રારંભ કરતા પહેલા સૌથી પહેલા 2 શાંતિ પાઠ, 2 શાંતિ મંત્ર આપવામાં આવેલા છે. જે શાંતિ મંત્ર આપણે ઘણી વખત મહાપૂજાની અંદર કે વિધિ વિધાનની અંદર સાંભળી ચૂકેલા છીએ. સૌથી પહેલો મંત્ર અહીંયા આગળ કહે છે કે હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજત્રાઃ સ્થિરૈરંગે તુષ્ટુવાગુંસત્તનો વિર્વ્યશેમહિ દેવહિતં જદાયુઃ. અને બીજો શાંતિ મંત્ર કહે છે હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. આ પ્રમાણે 2 શાંતિ મંત્રથી ઉપનિષદનો પ્રારંભ કરે છે. બંને મંત્રની અંદર બહુ સુંદર વસ્તુ બતાવવામાં આવેલી છે. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામઃ એટલે કે અમે અમારા કાન દ્વારા સારું સાંભળીએ, આંખ દ્વારા સારું જોઈએ. અમારા જેટલા બધા અંગો રહેલા છે, હે ભગવાન અંગોને તમે પુષ્ટ રાખજો, એને નિરોગી રાખજો, જે અંગ દ્વારા અમે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. ન બલહીનેન આત્મા લભ્ય. જેમાં કાંગલો હોય સાવ 3 વખત બોલાવો ત્યારે 1 વખત ઉભો થાય એવો હોય, એ ક્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શરીર મજબૂત જોઈએ. મજબૂત એટલે એકદમ હૃષ્ટપુષ્ટની વાત નથી કરતા, પણ જરા નિરોગી જોઈએ. અને નિરોગી શરીર હોય તો એના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. જે માણસ રોગી હોય એ રોગીને શરીરમાં દુઃખ ઘણા હોય, એને લઈને પીડા થાય. પીડા થાય એટલે એનું મન ભગવાનની અંદર લાગે નહીં. જો ઘણી વખત આપણને ક્યાંક ફોડકી થઈ હોય અથવા તો તાવ આવતો હોય કે માથું દુખતું હોય અને પછી આપણે કથા સાંભળવા આવીએ તો મન લાગે ખરું? લાગે જ નહીં. અહીંયા આગળ બેસવાનો આનંદ ના આવે. એટલે નિરોગી જો આપણે હોઈએ તો કથા વગેરે સાંભળવામાં આનંદ આવે અને અધ્યાત્મ માર્ગની અંદર વિશેષ ને વિશેષ આપણે આગળ વધી શકીએ. એટલે સૌથી પહેલા આટલી વાત આ મંત્રની અંદર કરી અને બીજો મંત્ર કહે છે સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવાહા, કે ઇન્દ્ર, ચંદ્ર આ બધા જ દેવતાઓ છે એ બધા જ દેવતાઓ અમારું કલ્યાણ કરો, અમારું શુભ કરો, ભદ્ર કરો. આ પ્રમાણે 2 શાંતિ મંત્ર આપ્યા અને છેલ્લે કહે છે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શાંતિ 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 કહે છે. કારણ કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેહ આ ત્રિવિધ તાપની અંદર માણસ માત્ર તપતા હોય છે. અધ્યાત્મ મનની પીડા
અધિદેય ઉપરનો કોપ અને અધિભૂત નીચેના ભૂત પ્રાણી માત્ર તરફથી આપણને કઈ વિઘ્ન આવે, આ ત્રણેયમાંથી ભગવાન આપણને શાંત કરે, ત્રણ પ્રકારના વિઘ્નો આપણા જતા રહે, એ પ્રમાણે શાંતિ મંત્ર દ્વારા આ ઉપનિષદનો પ્રારંભ અહીંયા આગળ કરે છે. અને સૌથી પહેલી વાત ઉપનિષદના પ્રારંભની અંદર પહેલો જ મંત્ર કહે છે ઓમ સુકેશા ચ ભારદ્વાજ શૈબ્યશ્ચ સત્યકામ સૌર્યાયણી ચ ગાર્ગ્ય કૌસલ્યશ્ચ આશ્વલાયનો ભાર્ગવો વૈદર્ભી કબંધી કાત્યાયનસ્તે હ એતે બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણા એષ વૈ તત્સર્વં વક્ષ્યતીતિ તેહ સમિદપાણય ભગવંતમ પિપ્પલાદમ ઉપસન્નાહ. પહેલો મંત્ર એની અંદર એવી વાત કરે છે કે આ 6 ઋષિ પિપ્પલાદ નામના એક મહર્ષિના આશ્રમની અંદર જાય છે. પહેલાના વખતમાં એવી વ્યવસ્થા હતી. હવે લગભગ ગુરુકુળોની અંદર આવી વ્યવસ્થા સચવાયેલી છે કે 8 વર્ષનો બ્રાહ્મણનો દીકરો થાય એટલે એને જનોઈ આપવામાં આવે. ત્રિવર્ણ જનોઈ પહેરતા હતા શુદ્ર સિવાયના, પણ હવે બ્રાહ્મણને અમુક જ્ઞાતિઓ પહેરે છે સુથાર જેવા, બાકી પટેલ આપણે જનોઈ પહેરી શકાય જનોઈ. એક શુદ્ર સિવાયના બધા જનોઈ પહેરી શકે, પણ અહીંયા આગળ એ હવે રિવાજ નીકળી ગયા છે. એટલે 8 વર્ષનો બ્રાહ્મણનો દીકરો થાય એટલે એને ગુરુકુળમાં મૂકવામાં આવે અને ગુરુના આશ્રમની અંદર 25 વર્ષ સુધી ભણે ગણે, વિદ્યા સંપાદન કરે, ગુરુનું જીવન જુએ કે આ ગુરુ કેવી રીતે વર્તે છે. અને 25 વર્ષ વિદ્યા સંપાદન કરીને પાછો ઘરે આવે અને ઘરે આવે ત્યારે ગુરુ એને ઉપદેશ આપે કે જો બેટા, તે મારા આશ્રમની અંદર રહી અને આ વિદ્યા સંપાદન કરેલી છે, હવે તું ઘરે જાય છે, હવે તું લગ્ન કરીશ. અત્યાર સુધી એકલો હતો, હવે 2 જણા તમારે સાથે રહેવાનું છે. અને તે મારા જીવનમાંથી જે કંઈ જોયેલું હોય સારું એને તું ગ્રહણ કરજે, પરંતુ તે મારા જીવનની અંદર કોઈ ક્ષતિઓ જોયેલી હોય તો ક્ષતિઓને તું જોતો નહીં. એનો મતલબ એવો થયો કે ગુરુઓ કોક વખત ભૂલ કરતા હશે ને. યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસિતવ્યાની, કે અમારા સુચરિત્રો હોય એને જ તું સેવજે, એ પ્રમાણે તું વર્તજે. પણ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કારણ કે અમે માણસ છીએ એટલે કદાચ અમારાથી ભૂલ થઈ જાય તો તું એ પ્રમાણે વર્તતો નહીં. આ પ્રમાણે ગુરુ ઉપદેશ આપીને શિષ્ય પાછો આવે અને ગ્રહસ્થ આશ્રમ કરે. અને પછીની કથા તો આપણે જાણીએ છીએ. એટલે ગુરુના આશ્રમની અંદર તમે જાઓ, સમિદ પાણય, આ 6 જે ઋષિઓ મહર્ષિની પાસે જાય છે. અને શેના માટે? તો કે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જઈ રહેલા છે. કોણ કોણ 6 જણા છે અહીંયા આગળ બતાવેલું છે કે ભરદ્વાજ ઋષિનો પુત્ર સુકેશા, આ ઋષિ પુત્ર છે, એનો પુત્ર સુકેશા અને શિબી કુમાર સત્યકામ, ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલા સૌર્યાયણી, કોસલ દેશીય આશ્વલાયન અને વિદર્ભ નિવાસી ભાર્ગવ ઋષિ અને કત્યનો પ્રપૌત્ર કબંધી. આ 6 પિપ્પલાદ નામના ઋષિની પાસે વિદ્યા સંપાદન કરવા માટે ગયા. અને વિદ્યા સંપાદન કરવા માટે જાય તો એના માટે નિયમ છે કે સમિત પાણય, હાથમાં લાકડા લઈને જાય, કારણ કે યજ્ઞ ત્યાં થવાનો છે. અને યજ્ઞની અંદર લાકડા તો જોઈએ ને. હવે ઋષિની પાસે લાકડા ક્યાંથી મળે? તો કે વિદ્યાર્થીઓ બધા આવે અને પોતાની પાસે આ સમિધ લઈ આવે અને યજ્ઞ ચાલુ હોય અને એ યજ્ઞની અંદર લાકડા નાખવાના હોય. એટલે 6 શિષ્ય હાથમાં લાકડા લઈ, સમિધ લઈ અને પિપ્પલાદ નામના ઋષિની પાસે ગયા, પ્રણામ કર્યા. આ 6 કેવા ઋષિઓ હતા! આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ એને વિશેષ જાણવાની જિજ્ઞાસા છે.
ઘણી વખત માણસને જિજ્ઞાસા જ ઉત્પન્ન થતી, કંઈક જાણવાની ઈચ્છા જ ન થાય. એટલે આખો દિવસ બુદ્ધિ આપણી બુઠ્ઠી થઈ ગઈ હોય એટલે જાણવાની ઘણી વખત ઈચ્છા જ ન થાય કે ના બધું બરાબર જ ચાલે છે. તમે જુઓ, જયારે ઉત્સવ સમય થાય ને એ વખતે પાસ બધા માગે કે ભાઈ પાસ ક્યાં છે, લાલ પાસ ક્યાં છે. હમણાં જ ઉત્સવ ગયો ને, લાલ ક્યાં છે, લીલો ક્યાં છે, પીળો ક્યાં છે પાસ. પણ કોઈ દિવસ કોઈ એવું કઈ નથી કીધું કે ભાઈ આ વચનામૃતનો એકાદો ફકરો સમજાવો ને. આ સમજાતો નથી તો આ એકાદો તો કે વચનામૃત અમને સમજાય છે, ભલે કઈ સમજાતું ન હોય, કશું જ ન આવડતું હોય તો જેમ પાસ માગીએ છીએ, મંદિરે આવીને પાણી કે બીજું માગીએ છીએ, પણ મંદિરે આવીને વચનામૃતનો એકાદો ફકરો સમજવા કોઈ હરિભક્ત આવ્યા હોય એવું કોઈ સંતોને અત્યાર સુધી અનુભવાયું નથી કે ના બરાબર જ છે, એમણે ચાલે જ છે. એનો મતલબ એવો થયો કે આપણે શરીરની સુખાકારી માટે પ્રયત્ન કરીએ છીએ, આત્માની કે મનની સુખાકારી માટે આપણો પ્રયત્ન નજીવો અને બહુ જ ઓછો છે. એટલા માટે એ પ્રયત્ન બરાબર કરવો. શરીર તો ભગવાનની દયાથી આપણા સારા જ છે, અને કદાચ સારા નહીં હોય તો કઈ આપણે આપણી રીતે સારા કરી શકવાના નથી. ઉપરથી મોકલેલા ભગવાનના મોસલ હોય તો એ ધારે ત્યારે જ રોગ શાંત થતા હોય છે. ઉપાય ચોક્કસ કરીએ, પણ અત્યારના બધા જ ડોક્ટરો એવું કહે છે કે અમે તો ખાલી વચ્ચે એક માધ્યમ છીએ, મટાડે છે તો ભગવાન જ. કોઈનું હાડકું ભાંગે, ડોક્ટર શું કામ કરે છે? ડોક્ટર કઈ કરતો નથી, હાડકું હાજુ નથી કરતો, હાડકું ખાલી જોઈન્ટ કરી દે છે બસ. પછી અંદર જોઈન્ટ કોણ કરે છે? ભગવાન. તો અંદર આપણા શરીરની રચના જ એવી છે કે લગભગ 1.5 મહિને હાડકું સંધાઈ જાય વ્યવસ્થિત રીતે, પણ ડોક્ટર તો તૂટેલું હોય ને આમ એના કટકા થઈ ગયા હોય તો એને વ્યવસ્થિત રીતે સરખું કરી આપે અને સાંધી આપે, અને બાકીની પ્રક્રિયા બધી જ એ ભગવાન ઉપર છોડતા હોય છે. એટલા માટે આપણે જે કઈ શરીરની સુખાકારી મેળવવા પ્રયત્ન કરીએ છીએ, હવે અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે પણ થોડોક પ્રયત્ન કરવો. એટલા માટે તમે જો મહારાજના વખતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરીને હતા, હવે એ ઉત્તર ભારતમાં રહેતા હતા, અને એના આશ્રમની અંદર એક વખત તેજનો ઝબકારો થયો, એમ તેજ દેખાણું. અને તો આ તેજ આવ્યું ક્યાંથી? તેજ શોધવા માટે નીકળ્યા. કહ્યું કે આજે આ પૃથ્વી પર ભગવાન પ્રગટ થયા છે અને કાઠિયાવાડની અંદર ભગવાન વિચરણ કરે છે. તો છેક ઉત્તર ભારતમાંથી શોધતા શોધતા શ્રીજી મહારાજની પાસે આવ્યા, અને એક મંદિરના મહંત હતા